નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના યુનિટ 10 સ્કૂલ ઓફ સ્કિલ્સના લિસનિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો લિસનિંગ વિભાગમાં આપણને સરસ મજાની એક પોએમ આપવામાં આવેલી છે, જેની અહીંયા આપણને સૂચના આપેલી છે, રિસાઇટ એન્ડ એન્જોય, એટલે કે આ કાવ્યને દોહરાવો અને એનો આનંદ માણો. અહીંયા આપણને કાવ્યનું નામ આપેલું છે ડોન્ટ ગીવ અપ, એટલે કે ક્યારેય છોડી દેવું નહીં. એટલે કે તમે કોઈ પણ સિદ્ધિને હાંસલ કરવા માંગતા હોય અને જો એ રસ્તે તમે જો ચાલી નીકળ્યા હોય તો એ સફળતાને પ્રાપ્ત કરવા માટે તમારા રસ્તામાં કેટલાય પ્રકારના અવરોધો આવે, પણ એ અવરોધોને પાર કરીને સફળતા સુધી પહોંચવાનો અડગ મન બનાવીને આગળ વધતા રહેવું જોઈએ. અને ક્યારેય રસ્તામાં આવતા અવરોધોથી આપણે નાસીપાસ થવું જોઈએ નહીં અને આપણી જે સફળતા છે અથવા તો આપણો જે ધ્યેય છે એને છોડી દેવો જોઈએ નહીં. તો સૌથી પહેલાં આપણે કાવ્યનું પઠન કરીશું અને સાથે સાથે એની સમજ મેળવીશું. ઇફ યુ કીપ ઓન ગોઈંગ એન્ડ નેવર સ્ટોપ, એટલે કે જો તમે સતત પ્રયાસ કરતા રહો છો અને તમે ક્યારેય અટકતા નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને કોઈ પણ જે સફળતા છે એને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવાની વાત કરવામાં આવેલી છે. યુ કેન કીપ ઓન ગોઈંગ, યુ કેન મેક ઇટ ટુ ધ ટોપ, એટલે કે જો તમે સતત પ્રયાસો કરી શકો છો. અહીંયા વિદ્યાર્થી મિત્રો કીપ આપવામાં આવેલું છે, એટલે કે તમે જે પ્રયાસો શરૂ કર્યા છે એને તમને જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી એને અવિરતપણે ચાલુ રાખવાની વાત કરવામાં આવેલી છે. એટલે કે જો તમે સતત તમે જે પ્રયાસો કરો છો એ પ્રયાસોને ચાલુ રાખો છો તો એક દિવસથી ચોક્કસે તમે જેની ટોચ છે એટલે કે સફળતાનું જે શિખર છે એના તરફ તમે પહોંચી શકો છો. લાઈફ ઇઝ ફૂલ ઓફ માઉન્ટેન્સ, સમ આર બિગ એન્ડ સમ આર સ્મોલ, એટલે કે આપણું જે જીવન છે એ પર્વતો જેવું હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે પર્વતો જોયેલા જ હશે, એમાં કેટલાક જે પર્વતો હોય એ નાના હોય છે જ્યારે કેટલાક જે પર્વતો મોટા હોય છે. એવી જ રીતે આ કાવ્યમાં એવું કહેવામાં આવ્યું છે કે લાઈફ એટલે કે આપણું જે જીવન છે એ પણ એક પ્રકારના પર્વતો જેવું છે. એટલે કે આપણા જીવનમાં જે અવરોધો અથવા તો જે મુશ્કેલીઓ આવે છે એ ક્યારેક નાની પણ હોઈ શકે અને ક્યારેક મોટી પણ હોઈ શકે. બટ ઇફ યુ ડોન્ટ give up, you can overcome them all, એટલે કે જો તમે એની સામે હાર ન માનો, એટલે કે તમારા જીવનમાં જે કંઈ પણ અવરોધો આવે છે અથવા તો મુશ્કેલીઓ આવે છે એનાથી જો તમે હાર ન માનો તો તમે જે બધા જે અવરોધો છે એને તમે દૂર કરી શકો છો. યુ કેન ઓવરકમ, એટલે કે તમે એને દૂર કરી શકો છો. સો કીપ
on going, try not to stop. અને માટે જ તમારે સતત સફળતાના શિખરોને સર કરવા માટે હંમેશા અવિરતપણે તમારે પ્રયાસો કરતા રહેવાનું છે અને ક્યારે આ જે પ્રયત્નો છે એ કરતા તમારે અટકવાનું નથી. When you keep on going, you can make it to the top. એટલે કે જો તમે સતત એટલે કે અવિરતપણે જો તમે પ્રયાસો કરતા રહો છો તો એક દિવસ તમે ચોક્કસથી સફળતાનું જે ટોચ છે એટલે કે સફળતાનું જે શિખર છે એ શિખર પર તમે ચોક્કસથી બિરાજમાન થઈ શકો છો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, મેં તમારી સમજ માટે બાજુમાં કેટલાક ચિત્રો પણ મૂકેલા છે જેના દ્વારા તમને આ કાવ્ય સમજવામાં સરળતા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ કાવ્યમાં આપણને એવી સમજ આપવામાં આવેલી છે કે તમે કોઈ પણ એક ધ્યેય નક્કી કરો છો તો એ ધ્યેયને મેળવવા માટે દિવસ રાત અવિરતપણે જો તમે અથાગ પ્રયત્નો કરો છો તો એક દિવસે તમે પણ ચોક્કસથી એ સફળતાના શિખરે પહોંચી અને એ સફળતા તમે પ્રાપ્ત કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકારની સફળતા પ્રાપ્ત કરવા માટે દિવસ રાત મહેનત પણ કરવી પડે છે અને સાથે સાથે આ રસ્તે આવતા જ કોઈ પણ અવરોધો હોય કે પછી મુશ્કેલીઓ હોય એને આપણે દૂર કરી અને સતત આગળ વધતા રહેવાની વાત કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીશ કે તમને આ કાવ્યમાં સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ પોએમને આધારે અહીંયા આપણને સૂચના આપેલી છે. ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ ફ્રોમ ધી પોએમ that have sounds as given below. એટલે કે અહીંયા આપણને કેટલાક સાઉન્ડ એટલે કે અવાજ આપણને આપેલા છે અને એ સાઉન્ડ તમારે કાવ્યમાં એવા શબ્દો છે કે જેમાં આપેલ જે સાઉન્ડ છે એ સાઉન્ડના આધારે જે શબ્દો બનાવેલા હોય એ તમારે શોધવાના છે અને અહીંયા આપણે લખવાના છે. તો સૌથી પહેલો આપેલો છે પ સાઉન્ડ અને એને આધારે અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે સ્ટોપ. તો જે પ જે સાઉન્ડ છે એ અહીંયા સ્ટોપમાં બોલાય છે. તો એને રિલેટેડ આપણે કાવ્યમાંથી બીજા જે શબ્દો છે એ શોધીશું. તો એ મળશે કીપ, ત્યાર પછી ટોપ, ત્યાર પછી મળશે અપ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારે કાવ્યમાંથી એવા શબ્દો શોધવાના છે કે જેનો જે સાઉન્ડ છે એ પ આવતો હોય. ત્યાર પછી નંબર 2માં ડ સાઉન્ડ છે અને એનું આપણને એક્ઝામ્પલ આપેલું છે ડોન્ટ. તો એને રિલેટેડ અહીંયા શબ્દ બનશે એન્ડ. ત્યાં આપણને ડ સાઉન્ડ જે છે એ સાંભળવા મળશે. નંબર 3માં છે ક સાઉન્ડ અને એનો અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે મેક. તો એવો જ અહીંયા શબ્દ બનશે કીપ. તો એમાં શરૂઆતમાં જે ક સાઉન્ડ છે એ આપણને સાંભળવા મળે છે. ત્યાર પછી નંબર 4માં છે ટ સાઉન્ડ. તો એનું અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે નોટ. તો નોટમાં પણ આપણને ટ સાઉન્ડ સાંભળવા મળે છે. તો એવા જ આપણને જે શબ્દો છે એમાં સ્ટોપ, ત્યાર પછી શબ્દ બનશે ઈટ, ત્યાર પછી આપેલો છે ટોપ, માઉન્ટેન્સ અને છેલ્લો શબ્દ બનશે બટ. ત્યાર પછી છેલ્લો જે સાઉન્ડ છે ન. તો એને આ ઉદાહરણ આપેલું છે નેવર. તો એને રિલેટેડ શબ્દ બનશે ઓન, ત્યાર પછી ગોઈંગ, એન્ડ, કેન બનશે. ત્યાર પછી માઉન્ટેન્સમાં પણ ન સાઉન્ડ આપણને સાંભળવા મળશે. ત્યાર પછી આવશે ડોન્ટ, ત્યાર પછીનો સાઉન્ડ છે નોટ અને જે છેલ્લો સાઉન્ડ છે
એ આવશે વેન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી જાતે આ કાવ્યમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોને મોટેથી બોલી અને આપેલ જે સાઉન્ડ છે એ સાઉન્ડ એની સાથે મેચ થાય છે કે નથી થતો એ સમજી વિચારી અને તમે અહીંયા શબ્દો લખી શકો છો. તો હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, લિસનિંગ વિભાગમાં આગળ આપણને એક સરસ મજાની સ્ટોરી આપવામાં આવેલી છે, જેની સૂચના આપેલી છે લિસન ટુ ધ સ્ટોરી, એટલે કે આ વાર્તાને સાંભળો. અને વાર્તાનું શીર્ષક છે ક્વિક એક્શન, એટલે કે ઝડપી કાર્ય. તો સૌથી પહેલા આપણે સ્ટોરીને વાંચતા જઈશું અને સાથે સાથે એની સમજ પણ મેળવતા જઈશું. There was a king, એટલે કે એક રાજા હતો. He was very fond of natural paintings, એટલે કે આ જે રાજા હતો તેને પ્રકૃતિના જે ચિત્રો હતા એ ચિત્રોનો ખૂબ જ શોખ હતો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, ફોન્ડ ઓફનો મતલબ થશે કોઈ પણ વિષય હોય કે કોઈ પણ વસ્તુ હોય એનો આપણને ખૂબ ઊંડો શોખ હોય એના માટે અહીંયા આ શબ્દ વપરાય છે. The king kept all the painting materials and tools with him. અને આ જે રાજા હતો તે ચિત્ર દોરવાની જે સામગ્રી હોય એ સામગ્રી અને સાધનો એ હંમેશા પોતાની સાથે રાખતો હતો. Once the king went to mountain, અને એકવાર આ જે રાજા હતા એ એક પર્વત પર ગયા. The scenic view of the mountain delighted him, so he wished to draw a painting. અને જ્યારે આ પર્વત ઉપર આ રાજા જાય છે અને પર્વતનું જે મનોહર જે દ્રશ્ય હતું એ એમણે જોયું અને એનાથી એ ખૂબ ખુશ થઈ ગયા અને તેને એક ચિત્ર દોરવાની ઈચ્છા થઈ. He set up a stand there and started painting. અને તેમણે જે ચિત્ર મૂકવાની જે ઘોડી આવે છે એ ઘોડીને ત્યાં ગોઠવી અને ત્યાં ને ત્યાં જ, એટલે કે પર્વત ઉપર એમણે ચિત્ર દોરવાનું શરૂ કર્યું. After the painting was ready, the king looked at the painting from every angle. અને જ્યારે આ જે ચિત્ર હતું એ તૈયાર થઈ ગયું ત્યારે રાજાએ દરેક ખૂણેથી ચિત્રનું ખૂબ જ બારીકાઈથી એનું નિરીક્ષણ કર્યું. While looking at the painting, he was moving backward step by step. અને તે આ જ્યારે ચિત્રનું નિરીક્ષણ કરતા હતા એ વખતે એક એક ડગલું પાછળ એ જઈ રહ્યા હતા. As he did so, he reached the edge of the mountain. અને આવી રીતે એક એક ડગલું પાછા ફરતા ફરતા તે પર્વતની ધાર પર પહોંચી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે કોઈ પણ જે રાજા હોય એ પહેલાંના રાજાઓને અલગ અલગ પ્રકારના શોખ હતા. તો અહીંયા આપણને જે રાજાની વાત આપેલી છે એમને ચિત્ર દોરવાનો ખૂબ જ શોખ હતો અને એ પણ જે પ્રકૃતિના જે ચિત્રો હોય એ ચિત્રો દોરવાનો એમને ખૂબ જ શોખ હતો. A shepherd boy standing far away saw this. અને ત્યાં ઊભેલો એક ભરવાડનો છોકરો હતો એને આ દ્રશ્ય જોયું. The boy ran there and
tore the picture with his stick. અને તે છોકરાએ ત્યાં દોડીને પોતાની લાકડીથી તે જે ચિત્ર હતું એ ચિત્રને ફાડી નાખ્યું. The king became furious and caught the boy angrily and said, "Hey, do you know what punishment you will get for doing this?" અને જેવું આ જે રાજાનું જે ચિત્ર હતું એ જેવું ફાટી ગયું તો એ એકદમ ગુસ્સાથી એ ઓતપ્રોત થઈ ગયા અને પેલો જે છોકરો હતો એને પકડી લીધો. અને આ રાજાએ પેલા છોકરાને પકડ્યા પછી કહ્યું કે આવું કરવા માટે તને શું સજા થશે એ તને એની ખબર છે? The boy fearlessly said, "Even if I get the death penalty, I accept it." છોકરાએ નિર્ભયતાથી કહ્યું કે મને જો મૃત્યુદંડ પણ મળશે તો તે પણ હું સ્વીકારીશ. I am just a simple shepherd. એણે કહ્યું કે હું તો એક સામાન્ય ભરવાડનો છોકરો છું. How much is my life worth? એટલે કે મારા જીવનની કોઈ કિંમત નથી. But if something had happened to you, the kingdom would have become orphan. એટલે પેલો જે છોકરો હતો ભરવાડનો એને એવું કહ્યું કે ભાઈ જો મને કંઈ પણ થશે તો એનાથી કયો ફેર પડવાનો નથી, પરંતુ જો એક રાજા તરીકે જો તમને કંઈક થાય તો આ જે રાજ્ય છે એ અનાથ થઈ જાત. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓર્ફન એટલે અનાથ થઈ જવું એવો અહીંયા એનો મિનિંગ થાય છે. The king continued angrily, "Hey fool, what was happening to me?" એટલે રાજામાં ફરી પાછા ગુસ્સામાં બોલ્યા કે અરે મૂર્ખ, મને વળી શું થવાનું હતું? The boy replied, "Maharaj, you had reached the edge of the mountain." એટલે પેલા છોકરાએ જવાબ આપ્યો કે મહારાજ, તમે ધીમે ધીમે પાછળ જ્યારે ચાલતા હતા તો તમે પર્વતની ધાર સુધી પહોંચી ગયા હતા અને એની તમને કંઈ ખબર નહોતી. If you had taken even one more step, then છોકરાએ ઉત્તર આપ્યો તો તમે એક પણ ડગલું આગળ ભર્યું હોત તો શું થાત? When the king looked back, he was surprised and thanked the shepherd boy for saving his life. અને જ્યારે રાજાએ આ વાત સાંભળી અને જ્યારે એમને પાછળ જોયું ત્યારે તેને ખૂબ જ આશ્ચર્ય થયું અને તેનો જીવ બચાવવા બદલ પેલા જે ભરવાડનો જે છોકરો હતો એનો ખૂબ જ આભાર માન્યો. The king brought the boy to the palace, called his parents and rewarded them too. રાજાએ પેલો જે છોકરો હતો એ છોકરાને તેના રાજમહેલમાં લાવ્યો અને તેના માતા પિતાને પણ બોલાવવામાં આવ્યા અને તેમને પણ ઇનામ આપ્યું. He decided to pay for all the expenses of his education and upbringing from the royal treasury. અને રાજાએ નક્કી કર્યું કે તેના શિક્ષણનો
અને એના ઉછેરનો જેટલો પણ ખર્ચ થાય એ બધો જ ખર્ચ રાજ્યની તિજોરીમાંથી આપવાનો તેમણે નિર્ણય કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, એક રાજાનું જે જીવન છે એ કેટલું અગત્યનું હોય છે એ અહીંયા આપણને આ સ્ટોરીમાં જાણવા મળે છે. એક જે ભરવાડનો જે છોકરો છે એ કોઈપણ જાતની પરવા કર્યા વગર એ રાજાનું જીવન બચાવે છે, કારણ કે એ સમજે છે કે જો કદાચ મારું મૃત્યુ થઈ જાય તો એનાથી રાજ્યને કશો ફેર પડતો નથી, પરંતુ જો એક રાજ્યના રાજાનું જો મૃત્યુ થાય તો એનું જે રાજ્ય છે એ આખે આખું રાજ્ય એ અનાથ થઈ જતું હોય છે. એટલે એણે પોતાના મૃત્યુની પણ પરવા કર્યા વગર એને રાજાનો જીવ બચાવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક રાજા અને એક ભરવાડના છોકરાની એક સરસ મજાની અહીંયા આપણને વાર્તા આપવામાં આવેલી હતી, જેનું આપણે વાંચન કર્યું અને સાથે સાથે એની સમજ પણ મેળવી. તો હવે આપણે આ સ્ટોરીને આધારે આપણને જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોનો આપણે અભ્યાસ કરીએ અને તેના જવાબો મેળવીએ. અહીંયા આપણને સૂચના આપેલી છે, આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે આપેલ પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, વોટ વુડ હેવ હેપન્ડ ઇફ ધ શેફર્ડ બોય વોઝ નોટ અરાઉન્ડ? એટલે કે જો પેલો ભરવાડનો છોકરો એ આ રાજાની આજુબાજુ ન હોત તો શું થાત? તો એનો જવાબ છે, ઇફ ધ શેફર્ડ બોય વોઝ નોટ અરાઉન્ડ ધ કિંગ વુડ હેવ ફોલન ઓફ ધી માઉન્ટેન. એટલે કે જો ભરવાડનો છોકરો એની આજુબાજુ ન હોત તો જે રાજા હતા એ પર્વત પરથી નીચે પડી જાત. પ્રશ્ન બીજો છે, હાઉ વુડ યુ સેવ ધ કિંગ ઇફ યુ વર ધ શેફર્ડ બોય? એટલે કે જો તમે ભરવાડના છોકરો હોય તો તમે રાજાનો જીવ કેવી રીતે બચાવો? તો એનો જવાબ છે, આઈ વુડ ડુ વોટ ધ શેફર્ડ બોય ડીડ. એટલે કે હું એ જ કરત જે પેલા ભરવાડના છોકરાએ કર્યું હતું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, વોઝ ધ કિંગ એંગ્રી ઇન ધ એન્ડ? એટલે કે શું છેલ્લે પેલો રાજા ગુસ્સે થયો હતો? તો એનો જવાબ આવશે, નો, ધ કિંગ વોઝ નોટ એંગ્રી ઇન ધ એન્ડ. એટલે કે રાજા છેલ્લે ગુસ્સે થયો હતો નહીં. ચોથો પ્રશ્ન છે, થિંક ઓફ એ ડિફરન્ટ એન્ડ ફોર ધ સ્ટોરી. એટલે કે આ જે વાર્તા છે એનો જે અંત છે એ કંઈક અલગ રીતે તમે વિચારો. તો અહીંયા એનો આન્સર મેં લખેલો છે સેલ્ફ સ્ટડી. એટલે કે આનો જે અંત છે એ તમારે તમારી જાતે લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપેલ જે સ્ટોરીના આધારે જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના આપણે જવાબો મેળવ્યા. હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા આપણને આગળ સૂચના આપેલી છે, ડાર્કન ધ સર્કલ્સ ઓફ ધી કરેક્ટ ઓપ્શન્સ. એટલે કે અહીંયા આપણને જે વાક્યો આપેલા છે એને અનુરૂપ આપણને 4 અલગ અલગ પ્રકારના ઓપ્શન આપેલા છે. એમાંથી યોગ્ય એટલે કે જે સાચો ઓપ્શન હોય એને આપણે ડાર્ક સર્કલ કરવાનું છે. તો પહેલું વાક્ય છે, ધ કિંગ વોઝ લોસ્ટ ઇન ધ પેઇન્ટિંગ બીકોઝ. રાજા જે છે એ પેઇન્ટિંગમાં ખોવાઈ ગયા હતા. તો એનું કારણ શું હતું? તો પહેલું ઓપ્શન આપેલું છે, હી વોઝ એબસન્ટ માઇન્ડેડ. બીજું છે બીમાં, હી સો ધ શેફર્ડ બોય. સીમાં છે હી લવડ પેઇન્ટિંગ. અને ચોથું છે ડીમાં, હી ડીડ નોટ લાઇક પેઇન્ટિંગ. તો અહીંયા સાચો જે ઓપ્શન આવશે એ આવશે સી, હી લવડ પેઇન્ટિંગ. નંબર 2માં છે, વાય ડીડ ધ શેફર્ડ બોય હેલ્પ ધ કિંગ.
એટલે કે પેલા ભરવાડના છોકરાએ રાજાની મદદ કેમ કરી? તો એના અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે. એમાં છે ધ કિંગ ટુક કેર ઓફ ઓલ ધ પીપલ, બીમાં છે ધ કિંગ વોઝ એંગ્રી, સીમાં છે હી વોન્ટેડ એ રિવાર્ડ અને ડીમાં છે હી વોન્ટેડ ધ પેઇન્ટિંગ. તો અહીંયા સાચો જે ઓપ્શન આવશે એ આવશે એ ધ કિંગ ટુક કેર ઓફ ઓલ ધ પીપલ. અને છેલ્લું જે વાક્ય આપેલું છે નંબર 3માં છે ચૂઝ ધ સિમિલર વર્ડ ફોર એંગ્રી. એટલે કે એંગ્રીનો સિમિલર એટલે કે સમાનાર્થી શબ્દ શોધો. તો એમાં આપેલું છે ગ્રેબ્ડ, બીમાં છે ફ્યુરિયસ, સીમાં છે ઓર્ફન અને ડીમાં છે એંગલ. એટલે કે ગુસ્સાનો સમાનાર્થી શબ્દ એંગ્રીનો શું થાય? તો એનો જે સાચો ઓપ્શન છે એ આવશે બી ફ્યુરિયસ એટલે કે ગુસ્સે થવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે એક્ટિવિટી આપેલી હતી એ એક્ટિવિટી આપેલ જે સ્ટોરી હતી એના આધારે આપણે કરેક્ટ જે ઓપ્શન્સ હતા એની ફરતે આપણે ડાર્ક સર્કલ કર્યા અને આપેલ જે વાક્યો હતા એના આપણે જવાબો મેળવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચલાવેલ લિસનિંગ વિભાગમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ લિસનિંગ વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.